આ એક દીવો આ એ બોટાદના ખેડૂતો માટેનો દીવો છે કે જે બોટાદના ખેડૂતોએ પોતાના હક અધિકાર માટે એમની ઉપર જે નાખવામાં આવતો જે કરડો હતો એ હટાવવા માટે એમને એક આંદોલન કર્યું અને આ આંદોલન કેમ ચાલે છે, આ કરડોને કેવી રીતે હટાવવો એ સાંભળવાની જગ્યાએ આ તાનાશાહ ભાજપ સરકારે પોલીસને આગળ રાખી એમની ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો, એમની ઉપર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યો અને ખોટા કેસો કરી અને આજે દિવાળી પર્વના દિવસે પણ આજે હિન્દુઓનો સૌથી પવિત્ર તહેવાર એટલે કે આ દિવાળીના દિવસે પણ એમના પરિવારથી દૂર રાખવાનું જે કાવતરું આ ભાજપ સરકારે કર્યું છે ખેડૂતોને અને આજે એમને જેલની પાછળ જે રાખવાનું કાવતરું કર્યું છે આ ખૂબ નિંદનીય બાબત છે. અને આજે આ દીવો એટલા માટે આજે આમ આદમી પાર્ટી દરેક કાર્યકર્તાઓ આજે એમના ઘરે પ્રગટાવી રહ્યા છે કે ખેડૂતોને આવનારા દિવસની અંદર ન્યાય મળે, એમના ઘરની અંદર અજવાળું થાય અને આવનારી દિવાળી સુધીની અંદર એ તમામ ખેડૂતોને ન્યાય મળે. આજે 85 કરતા વધારે ખેડૂતો જેલની અંદર છે. રાજુભાઈ કરપડા જેવો આ આંદોલનનો મુખ્ય ચહેરો હતા એ આગેવાનને પણ આજે એમને જેલની અંદર રાખ્યા છે. પ્રવીણભાઈ રામને પણ જેલમાં રાખ્યા છે. ત્યારે આજે સત્તામાં બેઠેલી જે ભાજપ સરકાર છે આ ભાજપ સરકારે અવારનવાર અત્યાચારો કર્યા છે. આંદોલનો એમના સત્તાની અંદર રહી અને આંદોલનો કરવા પડે છે. ત્યારે આવનારી દિવાળીની અંદર ગુજરાતના પ્રત્યેક વ્યક્તિના ઘર દીઠ અજવાળું થાય અને ભ્રષ્ટાચાર નામથી આપણને મુક્તિ મળે, તાનાશાહ સરકારથી આપણને મુક્તિ મળે એવા સંકલ્પ સાથે આજે આ દીવો અમે પ્રગટાવ્યો છે અને ખેડૂતોને ન્યાય મળે એ હેતુ સારા દીવાની અમે આજે ઘરે ઘરે આજે લોકોએ પ્રગટાવ્યું છે. અસ્તુ. ભારત માતા કી જય. જય હિન્દ, જય જવાન, જય કિસાન.